વેરાવળમાં દેવકા નદી પાસે રેયોન મિલની કમ્પાઉન્ડની અંદર નદીના વહેણને અવરોધ થતા નાળાઓ દૂર કરવા અને નદીના ખુલ્લા પટ સમાન કરવા સામાજિક કાર્યકરની માંગણી. દેવકા નદી પાસે રેયોન મિલની કમ્પાઉન્ડ અંદર નદીના વહેણને અવરોધ થતા વોકરા નાળા દૂર કરી નદીના ખુલ્લા પટ સમાન કરવા સામાજિક કાર્યકરની માંગણી. વેરાવળમાં તારીખ 31/5/2024 દેવકા નદી પાસે રેયોન મિલની કમ્પાઉન્ડ અંદર નદીના વહેણને અવરોધ થતા વોકરા નાળા દૂર કરી નદીના ખુલ્લા પટ સમાન કરવા સામાજિક કાર્યકરની માંગણી. જિલ્લા કલેક્ટર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નદી નાળીના વહેતા પાણીની કોઈ પણ રોકી ન શકે અને જીઆરડીના પરિપત્ર મુજબ નદી નાળાથી 30 મીટર એટલે કે 100 ફૂટ સુધી કરવામાં આવનાર હોવાનું જિલ્લા કલેક્ટર શ્રી ડી જાડેજા સાહેબે મૌખિક ચર્ચામાં જણાવેલ કે નગરપાલિકા ચીફ ઓફિસરના માર્ગદર્શન તળે શહેરની સંપૂર્ણ ગટરોને તળિયા ઝાટક કરવામાં આવશે, જેથી વેરાવળ રહેણાંક વિસ્તાર તેમજ મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન હલ થઈ શકે. આવેદનપત્રમાં વેરાવળના સિનિયર સિટીઝન અને એનજીઓ ખેતસીભાઈ મીઠિયા અને અનીસ રાંચ, દિનેશભાઈ રાયઠઠા, દિનેશભાઈ આશવાણી, રાજુભાઈ વિઠલાણી સહિતના લોકોએ રૂબરૂ મળી શહેરની પરિસ્થિતિ તેમજ દેવકા નદીના વહેણમાં અવરોધ થતા વોકળાઓમાં સંદર્ભે ચર્ચા કરી અને સમીક્ષા કરી હુકમ કરવામાં આવે. આ સંદર્ભે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે આવનાર ચોમાસાને ધ્યાનમાં રાખી દેવકા નદીને ઊંડી કરવા જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન તળે થતી પ્રી મોન્સૂન કામગીરી દેવકા નદી પાસે રેયોન મિલની કમ્પાઉન્ડ અંદર નદીના વહેણને અવરોધ થતા વોકરા નાળા દૂર કરી નદીના ખુલ્લા પટ સમાન કરવા બાબત ચીફ ઓફિસર ચેતન ડુડિયા કલેક્ટર સહિત આજે અમે વેરાવળમાં જે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર માન્ય શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ દ્વારા એના માર્ગદર્શન તળે વેરાવળ નગરપાલિકાને સાથે રાખીને જે દેવકા નદીના કાપ કાપી અને સફાઈ કરવાની જે ઝુંબેશ છે તેને અમે સરાહનીય કરીએ અને વખાણ કરીએ છીએ કે વેરાવળના ઇતિહાસમાં પ્રથમ વખત જે વેરાવળની દેવકા નદી છે એનો કાપ કાઢી અને સફાઈનું જે અત્યારે તહેવારધરી છે એ ખરેખર સરાહનીય છે. પરંતુ એ જે રેયોન મિલ કમ્પાઉન્ડની અંદર જે લોકોએ રેયોન ફેક્ટરીએ પોતાના સિમેન્ટના જે વોકળા જેવા નાલા બનાવ્યા છે તેના હિસાબે પાણીનો અવરોધ થાય છે. કારણ કે આવનારા સમયમાં ચોમાસું આવે છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના હિસાબે જે પાણી આખું દેવકા નદીમાં આવે છે અને દેવકા નદીમાંથી જે સમુદ્રમાં જવા માટે જે રેયોન મિલે જે કમ્પાઉન્ડ કરેલી છે તેમાં વોકળા છે, વોકળાની બદલે વોકળા તોડી અને ખુલ્લા પટ સમાન કે નદી સમાન કરી નાખે. કારણ કે નદી નાળા છે એને કોઈ રોકી નથી શકતું, એને કોઈ અવરોધ નથી કરી શકતું. આ નિયમ હોવા છતાં રેયોન ફેક્ટરી છે એ ખરેખર નદી નાળાથી એને 30 મીટરનો નિયમ છે. 30 મીટર એટલે કે 100 ફૂટ. 100 ફૂટની જગ્યામાં કોઈ પણ જાતનું દબાણ કે કોઈ પણ જાતનો અવરોધ ન હોવો જોઈએ કે કોઈ પણ જાતનું બાંધકામ ન હોવું જોઈએ. આ નિયમ હોવા છતાં પણ તંત્ર દ્વારા કઈ રીતના એ બાંધકામ કરવા દેવામાં આવ્યું છે અને ખરેખર જો દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ આવી સારી કામગીરી કરે છે તો એના ધ્યાને આ વાત આવી છે કે નહીં, એટલા માટે અમે એને એક આવેદનપત્ર આપી અને એની કોપી ડેપ્યુટી કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પણ આપીએ છીએ, જેથી કરીને આવનારા સમયમાં એ જે નદી નાળા છે એ ખુલ્લા કરવામાં આવે. જય સોમનાથ. આજે અમે વેરાવળ ખાતે એસડીએમ ઓફિસમાં ખાસ કરીને અમને કુદરતી જોગાનો જોગ આપણા ગીર સોમનાથ જિલ્લાના ડીએમ એટલે કલેક્ટર સાહેબ દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ પણ રૂબરૂ મળી ગયા અને આપણા એસડીએમ ડેપ્યુટી કલેક્ટર સાહેબ પણ રૂબરૂ મળી ગયા. એમને અમે રજૂઆત કરેલી છે કે વેરાવળમાં જે આપણે દેવકા નદીનો કાપ કાઢવામાં આવે છે ખરેખર એ અભિનંદનને પાત્ર છે. વેરાવળના ઇતિહાસમાં પ્રથમવાર આવી રીતના કોઈ કલેક્ટરની માર્ગદર્શન તળે જે આજે નદીનો કાપ કાઢી અને સફાઈ કરવાની ઝુંબેશ ચાલુ છે. એવી રીતના અલગ અલગ વિસ્તારમાં અને અલગ અલગ જગ્યાએ જે પોઈન્ટો નક્કી કરેલા છે કે જ્યાં પાણી ભરાય છે તે પોઈન્ટ ઉપર પણ પાણીનો નિકાલ માટેનું જે આખું માર્ગદર્શનથી જે કામગીરી છે એ ખરેખર સરાહનીય છે. અમે ખાસ કરીને વેરાવળમાં દેવકા નદીના રેયોન મિલ કમ્પાઉન્ડમાં જે અંદર જે નાલા બનાવેલા છે સિમેન્ટના એ તોડી અને એની બદલે આખો નદીનો ફૂટ જે પટ હોય એવી રીતના ખુલ્લું રાખે એવી અમારી આ સબ વેરાવળના સામાજિક કાર્યકર તરીકેની માંગણી છે. એ માંગણીને લઈને અમને ગયા હતા. અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે કે અમે આ કામગીરી અત્યારે ચાલુ છે અને અમે તમને રૂબરૂ બોલાવશું ત્યાં સ્થળ ઉપર. તમારા સૂચન મુજબ જે પણ કામ હશે એ અમે કરશું. આવી રીતની અમને એક બાંહેધરી આપી છે ગીર સોમનાથ જિલ્લાના
કલેક્ટર સાહેબે તે ખરેખર સરાહનીય છે. એનું ચોખ્ખું કીધું છે કે વેરાવળની દરેક વોર્ડની 11 વોર્ડની જે ગટરો છે તેને તળિયા ઝાટક કરવામાં આવશે. એની કામગીરી 2 દિવસમાં જ ચાલુ કરવામાં આવશે અને દરેક વોર્ડમાં જે ખરેખર કલેક્ટર સાહેબે જે આ એક હુકમ પાસ કરાવ્યો છે કે જેમાં 50 લાખની આજુબાજુ સફાઈમાં આ રૂપિયા વાપરવામાં આવશે અને નગરપાલિકા પાસે આ કામગીરી કરવામાં આવશે. ખરેખર વેરાવળના ઇતિહાસમાં આવું પહેલીવાર થશે, કારણ કે ભૂતકાળમાં આપણે જોયું છે કે વેરાવળમાં પાણી ભરાવાથી અનેક લોકોના લાખોના જાનમાલનું નુકસાન થયું છે. તેને ધ્યાનમાં રાખી અને કલેક્ટર સાહેબે આ જે સરાહનીય કામગીરી કરી છે તેને આપ સર્વે આપણે બિરદાવીએ છીએ અને એવી અપેક્ષા રાખીએ છીએ કે આવી જ કામગીરી કરતા રહે તેવી અપેક્ષા.